મિત્રો યુટ્યુબની અંદર તમે ગમે તેવી સ્ટોરીના વિડીયો બનાવવા માંગો છો અને તમારી પાસે સ્ટોરી છે જ નહીં, તો તમે સ્ટોરી કઈ રીતે બનાવશો, આપણે વિડીયો કઈ રીતે બનાવશો? તો આજનો સ્પેશિયલ વિડીયો તમારા માટે બેસ્ટ લઈને આવ્યો છું કે તમારે કોઈ પણ પ્રકારની સ્ટોરી જોઈએ છે તો ચિંતા કરવાની જરૂર છે જ નહીં. તમે ખાલી મોઢેથી કહેવાનું જ છે કે આપણે આ સ્ટોરી જોઈએ છે, એટલે આખી સ્ટોરી તમારી સામે આવી જશે. તો બેસ્ટ વિડીયો છે મિત્રો, કન્ટિન્યુ બના રહેજો. અને યુટ્યુબની અંદર તમને ખબર છે કે લગભગ લોકો છે ને સ્ટોરીના વિડીયોથી અત્યારે વાયરલ થઈ રહ્યા છે. બસ તમારે છે ને એની સ્ટોરી બનાવવાની, એટલે કે સ્ક્રિપ્ટ. અને આપણી પાસે સ્ક્રિપ્ટ હોતી જ નથી. સમજી લો, સ્ટોરી એટલે આપણે સ્ક્રિપ્ટ કહીએ અને આપણે દેશી ભાષાની અંદર આપણે સ્ટોરી કહીએ, એટલે કે વાર્તા કહો કે સ્ટોરી, બરાબર છે. પણ ઘણી વખત એવું બને છે આપણી પાસે કોઈ વાર્તા પણ નથી કે કોઈ સ્ટોરી પણ, કોઈ ઇતિહાસની સ્ટોરી, મતલબ આપણે સ્ટોરી જોઈએ છે તો એ સ્ટોરી આપણને મિત્રો મળતી નથી. તો આજના વિડીયોની અંદર મિત્રો છે ને બેસ્ટ તમારા માટે માહિતી લઈને આવ્યો છું. તમારે જો સ્ટોરી ટાઈપના વિડીયો બનાવવા છે, જો તમે સ્ટોરી લેખિતમાં બનાવો છો તો કોઈ ટેન્શન નથી. અને તમે એઆઈના વિડીયો જો તમને ફાવે છે, મતલબ જો કે આપણને મિત્રો એઆઈના વિડીયો બનાવતા હજુ સુધી આવડતું નથી, એટલે આપણે વિડીયો એનો બનાવ્યો નથી. અને જો તમને એઆઈનો વિડીયો બનાવતા આવડે છે અને તમારી પાસે સ્ક્રિપ્ટ કે સ્ટોરી નથી, તો તમે કઈ રીતે બનાવી શકો છો? ભલે કોઈ પણ ઇતિહાસની તમારે સ્ટોરી જોઈએ છે, ગમે તેવી હોય, તો તમારે છે ને ખાલી કહેવાનું જ છે એ, મતલબ સ્ટોરીનું નામ અને જે ઇતિહાસ છે એ તમને માત્ર ખબર હોવી જોઈએ. સમજી લો કે અહીંયા આપણે કોઈ પણ મહાભારત વિશે સ્ટોરી જોઈએ છે, રામાયણ વિશે સ્ટોરી જોઈએ છે, અશોક સમ્રાટ વિશે સ્ટોરી જોઈએ છે, અથવા મતલબ રાણી લક્ષ્મીબાઈ વિશે, કોઈ પણ મિત્રો આ દાનવીર કર્ણ વિશેની સ્ટોરી, રાવણ વિશેનું કાંઈ પણ જોયું છે, જે પણ તમારે જોયું છે ને એ બધું ખાલી તમારે છે ને માત્ર એક જ વખત સર્ચ કરવાનું છે. એટલે કે તમારે મોઢે બોલવાનું છે, મતલબ કે રામાયણ વિશેની સ્ટોરી અથવા અશોક સમ્રાટની સ્ટોરી અથવા રાણી લક્ષ્મીબાઈની સ્ટોરી, તો આખી સ્ટોરી તમારી સામે આવી જશે. અને ડાયરેક્ટલી તમારે એને છે ને કોપી કરવું હોય ને તો પણ તમે કોપી કરી શકો છો. મિત્રો ઘણી વખત છે ને આપણે સ્ટોરી લેવા માટે તમને ખબર છે કે આપણે ગૂગલમાં જવું પડે છે. અને ગૂગલની અંદર પણ મિત્રો છે ને આપણને જોવે એવી સ્ટોરી નથી મળતી, અને સ્ટોરી મળે તો આપણે એને છે ને કોપી મતલબ નથી કરી શકતા. ઘણી વખત એવું પણ બને છે. તો એના માટે છે મિત્રો જે આપણું ઇન્ડિયાનું એપ્લિકેશન, જે તમને ખબર છે પહેલાં જે હતું તમને ક્રોમ બ્રાઉઝરની અંદર પણ એ મળી રહેતું, પણ અત્યારે હાલની અંદર તમને છે ને પ્લે સ્ટોરની અંદર એ એપ મળી રહેશે. તો એ એપ તમને દેખાડી દઉં અને તમારે છે ને પ્લે સ્ટોરની અંદર જ લઈ લેવાનું છે. કદાચ તમારી પાસે મિત્રો 100% તો હશે, પણ કારણ કે ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રો છે ને એને યુઝ કરે જ છે. અને ઘણા બધા લોકો સ્ટોરી બનાવતા હોય અને એઆઈના વિડીયો બનાવતા હોય ને તો મિત્રો આના માધ્યમથી બનાવે છે. ચેટ જીપીટી જોઈ લો મિત્રો, ખાસ ચેટ જીપીટી આ એપ્લિકેશન તમને છે ને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે. અને આની અંદર છે ને તમારે છે ને લોગિન કરી લેવાનું ખાલી છે. લોગિન એટલે કે તમે તમારા મોબાઈલ નંબરથી લોગિન કરી શકો છો અથવા તમારા જીમેલ અકાઉન્ટથી લોગિન કરી શકો. કોઈ ટેન્શન કે ચિંતાજનક નથી મિત્રો, કોઈ ચિંતા કરવાની જરૂર છે પણ નહીં. એટલે તમે લોકો એવું વિચારતા હો કે ચલો આપણે એને ઈમેલ આઈડીથી કે ફોન નંબરથી લોગિન કરશું તો આપણને કોઈ પ્રોબ્લેમ થશે, કોઈ આગળ ટેન્શન થશે નહીં મિત્રો, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. હવે આની અંદર છે ને મિત્રો માત્ર તમે કોઈ પણ સ્ટોરી માંગશો ને એટલે તમને છે ને સ્ટોરી આખી તમને આપી દેશે. હવે એને તમારે છે ને ખાલી તમારા કોઈ પણ ઈમેલ આઈડીથી લોગિન કરી દેવાનું છે, કોઈ પણ તમારી પાસે, એટલે સીધું તમારી પાસે છે ને આ ટાઈપનું પેજ આવશે. અહીંયા તમને ડાયરેક્ટલી એક સર્ચ, મતલબ સર્ચ કરવાનું એક ઓપ્શન તમને મળશે, માત્ર એક જ. હવે અહીંયા ખાલી તમારે લખવાનું છે કોઈ પણ, કે ચલો અહીંયા રાણી લક્ષ્મીબાઈ હું એ લખું છું, બરાબર. જોઈ લો તમારી સામે, અહીંયા હું તમને દેખાડું છું રાણી લક્ષ્મીબાઈ, બરાબર. જો રાણી લક્ષ્મીબાઈ મેં લખી લીધું છે. હવે એને હું ખાલી અહીંયા તીર ઉપર ક્લિક કરું છું તો ઓટોમેટિક આખો પેજ લખાઈને આવી જશે. જોઈ લો તમારી સામે. તો જો આખી પેજ અહીંયા છે ને એક આખું પેજ તમારી સામે છે ને બધું લખાઈને આવી જશે. અને આખી સ્ટોરી તમને છે ને લાઈવ પ્રૂફ સાથે મિત્રો આ સ્ટોરી તમને મળી રહેશે. જો આખી સ્ટોરી તમને અહીંયા મળી ગઈ. હવે આ સ્ટોરીને તમારે ડાયરેક્ટલી કોપી કરી હોય તો નીચે તમને એક ઓપ્શન પણ અહીંયા મળે છે, એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે આખી સ્ટોરી તમારે છે ને અહીંયા કોપી થઈ જશે અને આખો એનો ઇતિહાસ તમને મળી રહેશે. તો આ માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો હા, ઘણા બધા લોકો છે ને આવી સ્ટોરી છે ને સ્ક્રિપ્ટ લોકોને નથી મળતી, આવી સ્ક્રિપ્ટ લઈ લેશે અને એઆઈના વિડીયોથી ઘણા બધા લોકો અત્યારે છે ને લાખો રૂપિયા મિત્રો કમાઈ રહ્યા છે. બસ એમના એડિટિંગ અને એમની મહેનત ઉપર નક્કી થાય છે કે વિડીયો કેવો ચાલશે અને કઈ ટાઈપની અત્યારે હાલમાં આપણે સ્ટોરી લગાવી. એ તો યુટ્યુબની અંદર તમને મિત્રો વિડીયો મળી જ રહેશે કે અત્યારે હાલ ટ્રેન્ડમાં શું ચાલે છે. તો આપણે એવી સ્ટોરી બનાવવાની છે કે જે લોકોને અત્યારે હાલમાં ગમે છે, જે લોકો જૂનો ઇતિહાસ જોવા માગે છે. તો આપણે એવી સ્ટોરી મિત્રો છે ને અહીંયાથી સ્ક્રિપ્ટ લેવાની છે ને એવી સર્ચ કરવાની છે. એમાં તમને એઆઈ વિડીયો બનાવતા આવડે છે તો બિંદાસથી એઆઈ વિડીયો બનાવી શકો છો. અને લેખિત, મતલબ લેખિતમાં તમે ટેક્સ્ટમાં લખીને મતલબ વોઇસ ઉમેરીને બોલવા માંગો છો
તો પણ મિત્રો તમારી આ વિડીયો વાયરલ થવાની છે. પણ મેઇન પ્રોબ્લેમ એ હતો મિત્રો કે આજ સુધી આપણને છે ને આપણી મનગમતી સ્ટોરી આપણને નહોતી મળતી. પણ આ ચેટ જીપીટીના માધ્યમથી તમે ગમે તેવી મતલબ સ્ટોરી સર્ચ કરશો ને એટલે બધી સ્ટોરી તમને મળી રહેશે. તો વિડીયો તમે મિત્રો ખાસ કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ રિલેટેડ જેટલી પણ માહિતી હશે દરેક માહિતીના વિડીયો તમને છે ને આપણી ચેનલમાં તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.